અનંત વિજ્ઞાન મતીત દોષમ અબાધ્ય સિદ્ધા તમર્ત્ય પૂજ્યમ શ્રીવર્ધમાનમ જીનમાપ્તમોખ્યમ સ્વયંભુવાં સ્તોતુમહં યતિ. વિતરાગ પરમાત્મા અનંત જ્ઞાનીઓના દર્શની પ્રભુવીર જગતના ભવજીવો સમક્ષ અમૃતમય વાણીનો પ્રવાહ ભાવતા ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવી ગયા છે. મોક્ષ માર્ગની આરાધના સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રથી થાય છે. ત્રિરત્નના આરાધક એવા પંચપરમેશ્વરી પરમાત્મા અરિહંત અને સિદ્ધ ભગવાન તો આરાધના કરી આરાધ્યને પામી ગયા. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ ત્રણેય મુનિ ભગવંતો રત્નત્રયની આરાધનામાં લાગેલા છે. એ ખુદ આરાધના કરે છે, આપણને કરાવે છે. તો ગઈકાલે આપણે ઉપાધ્યાય વિશેની વાત કરવી હતી, પણ સમય ન હતો, એટલે આજે જ ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતની વાતો કરશું. ઉપાધ્યાયજી માટે કહ્યું, દ્વાદશાંગી કે પ્રવક્તા જ્ઞાન ગરિમા પુંજ હૈ સાધના કે શાંત ઉપવન में सुरम्य निकुंज है शास्त्र के स्वाध्याय संलग्न रहते हैं सदा उपाध्याय महान श्रुतधर धर्म शासन संपदा. उपाध्यायजी केवा होय? द्वादशांगी के प्रवक्ता ज्ञान गरिमा पुंज है. द्वादशांगी તીર્થંકર પરમાત્માને કેવલ જ્ઞાન, કેવલ દર્શન થાય છે અને એ દ્વાદશાંગી આપે છે, એટલે ત્રિપદ આપે છે અને ગણધરો દ્વાદશાંગીની રચના કરે છે. तो ये द्वादशांगी के प्रवक्ता है. ये द्वादशांगी આપણને કોણ સમજાવે? કે ઉપાધ્યાય ભગવંત. જ્ઞાન ગરિમા પુંજ હૈ. એમનું જ્ઞાન કેવું હોય? ગૌરવમય હોય. થોડું ઘણું જ્ઞાન લઈ અને બેસી ગયા હોય એનાથી એ ગરિમા નથી આવતી. આપણે ત્યાં એક કહેવત છે કે હળદરને ગાંઠીએ ગાંધી ન થવાય, બરાબર?
આપણે ત્યાં દેશમાં પેલા કરિયાણાના વેપારીને ગાંધી કહેતા. ગાંધી સરનેમ ક્યાંથી પડી? જેની જેની ગાંધી સરનેમ છે ક્યાંથી પડી? તો કે એના બાપ દાદા પેઢાન પેઢી આગળ જે કરિયાણાના વેપાર કરતા હતા એને ગાંધી કહેવાતા હતા. અમે અમારા નાનપણમાં સાંભળ્યું છે, કઈ વસ્તુ જોતી હોય તો ઘરમાંથી માં કે જા ગાંધીની દુકાનેથી લઈ આવું. ગાંધી અને મોદી બંને, કરિયાણાવાળાને મોદી પણ કહેવાય. તો હળદરને ગાંઠીએ ગાંધી ન થવાય, એટલે કે તમારી પાસે કાંઈ નથી, થોડું ઘણું કંઈક છે અને તમે જ્ઞાની કહેવાઓ એવું બને નહીં. જગત તો લોલે લોલમાં ચાલવાવાળું છે. થોડું ઘણું અમને લોકોને બોલતા આવડી જાય, થોડું સરસ તમને ગમે એવું બોલી દઈએ એટલે તમે અમારી ઉપર છાપ મારી દો કે બહુ જ્ઞાની છે. અરે એવું નથી હોતું. બોલતા તો ઘણાને આવડે, ઘણા બોલી શકે, પણ એનો અર્થ એ નથી કે એ જ્ઞાની થઈ ગયા. પણ અહીં ઉપાધ્યાય ભગવંત માટે કહ્યું કે દ્વાદશાંગી કે પ્રવક્તા જ્ઞાન ગરિમા પુંજ હૈ. પુંજ કોને કહેવાય? ઢગલાના ઢગલા હોય એને પુંજ કહેવાય. ચપટી મુઠ્ઠીને પુંજ ન કહેવાય. અમે બધા ચપટી મુઠ્ઠીવાળાઓ. જ્ઞાન ગરિમા પુંજ હૈ. એટલું જ્ઞાન, એટલું જ્ઞાન. કારણ કે શ્રુતધર છે એ. આપણે ત્યાં એક શબ્દ આવે છે શ્રુત કેવળી. શ્રુત કેવળી કોને કહેવાય? એકચ્યુઅલી એને કેવળ જ્ઞાન નથી. એ મહાપુરુષને કેવળ જ્ઞાન ન હોય, પણ કેવળ જ્ઞાની તીર્થંકર પરમાત્મા જે કંઈ પ્રરૂપી ગયા એ એમણે પોતાના જ્ઞાનમાં જોઈને જ અનુભવીને પ્રરૂપ્યું. ત્યારે આવા જે શ્રુત કેવળી છે એ પ્રભુએ જેટલું પ્રરૂપ્યું છે એટલું એ શ્રુત જ્ઞાનથી જાણે છે. તો ઉપાધ્યાય ભગવંત એવા છે. અને સાથે સાથે પોતાની સાધના પણ કરે છે. સાધના કે શાંત ઉપવન મેં સુરમ્ય નિકુંજ હૈ. કેવા સુંદર શબ્દો વાપર્યા છે. સાધના કે શાંત ઉપવન મેં. આપણે કોઈ ગાર્ડનમાં જઈએ છીએ શા માટે? ઠંડક લેવા, શાંતિ લેવા, શીતળતા લેવા જઈએ છીએ. ક્યાંક જો એવા બગીચામાં ક્યારેક જવાનું થયું હશે તો તમારો અનુભવ હશે. ત્યાં ભિન્ન ભિન્ન પ્રકારની વનસ્પતિઓ ઉગી હોય અને એની શીતળતા હોય. અરે એટલું જ નહીં, આપણે ક્યાંક હોઈએ ને બાજુમાં જો એક ખેતર હોય, એ ખેતરમાં ખેડૂતે પાણી પાયું હોય તો એટલી બધી ઠંડક અહીંયા આપણને લાગે. એવો અમારો ગામડાનો અનુભવ બહુ છે. મને યાદ છે, અમારા બાપજીની તબિયત બગડી અને 1989માં બાપજીને દેવલાલી લઈ જવા પડ્યા. દેવલાલીમાં તમે બધા લગભગ ગયેલા હશો. ત્યાં જે કાંદાવાડી ઉપાશ્રય, હવે તો બદલાઈ ગયું બધું, પણ કાંદાવાડી ઉપાશ્રય હતો એની આ બાજુ દ્રાક્ષના ખેતર, આ બાજુ દ્રાક્ષના ખેતર, સામે દ્રાક્ષના ખેતર, ત્રણેય બાજુ દ્રાક્ષના ખેતર હતા, બગીચા હતા દ્રાક્ષના. રાત પડે તો એવી ઠંડક લાગે. એટલે જ્યાં લીલું છે ત્યાં ઠંડક હોય છે. તો આ ઉપાધ્યાય ભગવંત જ્ઞાનથી લીલા છે. એટલું જ્ઞાન છે એમને કે સુરમ્ય નિકુંજ કીધી એને માટે. નિકુંજ કોને કહેવાય? તમને ખબર હશે કે જ્યાં દ્રાક્ષ વાવેલી હોય ત્યાં માંડવા કરેલા હોય. દ્રાક્ષનો માંડવો બોલીએ છીએ. એ શું છે? અહીં દ્રાક્ષ વાવી હોય તો ઉપરમાં દોરીથી એવી રીતે બાંધી દીધેલું હોય કે દ્રાક્ષના વેલા ચડે અને દોરીઓ ઉપર પથરાય એટલે દોરીઓ આખી ઢંકાઈ જાય, મંડપ થઈ જાય, દ્રાક્ષનો મંડપ થઈ જાય. એ સુરમ્ય નિકુંજ છે. ગમે એવી રમણીય એવી નિકુંજ. ઉપાધ્યાય ભગવંતને એવી ઉપમા આપવામાં આવી છે. કારણ કે આપણે બહુ સાદી ભાષામાં
ઉપાધ્યાય ભગવાનની વ્યાખ્યા શું કરીએ છીએ? ભણે ભણાવે એવા. બરાબર? ઉપાધ્યાય કેવા છે? તો કે પોતે ભણે છે અને અન્યને ભણાવે છે. હવે ભણાવવું સહેલું નથી. તમે બધા બહુ હોશિયાર હો, પણ સ્કૂલના ક્લાસમાં ભણાવવા જવાનું હોય તો ભણાવી શકો? કેમ? એ રીતની ટ્રેનિંગ નથી લીધી. એના માટે બી ટ્રેન થવું પડે છે. તો ઉપાધ્યાય ભગવંત શાસ્ત્રનું જ્ઞાન તો મેળવે છે, પણ અન્યને શાસ્ત્રને માર્ગે લઈ જાય છે. શાસ્ત્ર કે સ્વાધ્યાય મેં સંલગ્ન રહેતે હે સદા. સ્વાધ્યાય કેટલા કલાક કરવાની હોય? સાધુ માટે શું કીધું છે? પરમં પોરસી સજ્જાયમ. પ્રથમ પોરમાં જ સ્વાધ્યાય કરવાની છે. સ્વાધ્યાય કરવી એટલે શું? આ અધ્યયનની બુક કે આગમ લઈને બેસી જવું તે કે ના, એટલું નથી. સ્વનો અધ્યાય. શાસ્ત્રને આધારે પ્રભુએ શાસ્ત્રમાં જે કંઈ બતાવ્યું છે એ શાસ્ત્રને આધારે પોતે પોતાને જાણવાનો, ઓળખવાનો, સ્પર્શવાનો પ્રયત્ન કરવો, એનું નામ સ્વાધ્યાય છે. તો શાસ્ત્ર કે સ્વાધ્યાય મેં સંલગ્ન રહેતે હે સદા. સંલગ્ન કોને કહેવાય? એની સાથે લગ્ન એટલે જોડાવું. તમે લગ્ન કોને કહો છો? દીકરાના લગ્ન થયા, દીકરીના લગ્ન થયા એટલે શું? કે કોઈ સાથે જ જોડાણ થયું. એમાં પાછું એવું છે કે એકનો દીકરો ને બીજાની દીકરીના લગ્ન તો થાય, પણ બે વેવાઈના લગ્ન થાય. થાય કે નહીં? વેવાઈ સાથે જોડાઈ જાવ કે નહીં? જોડાઈ જાવ ને, કે આમ અલગ અલગ રહ્યો એનાથી. એમ ન રહેવાય, એમ ન રહેવાય. જોડાઈ જવું પડે છે. સંલગ્ન સમ્યક પ્રકારે જેની સાથે જોડાય છે. तो शास्त्र के स्वाध्याय में संलग्न रहते हे सदा उपाध्याय महान श्रुतधर जीन शासन संपदा. આ બહુ સરસ શબ્દ વાપર્યો છે. આજે અમે ગાઈએ છીએ ને, એ તેરાપંથી આચાર્ય તુલસીએ લખેલું છે. પાંચે પદની મહત્તા, પાંચે પદના ગુણ આમાં આચાર્ય તુલસીએ બતાવેલા છે. બહુ વિદ્વાન હતા, બહુ સમર્થ સાધુ હતા. એ તો બહુ સુંદર શબ્દોના પ્રયોગ છે આમાં. જીન શાસન સંપદા. સંપદા કોને કહેવાય? તમારી પાસે કંઈક છે, પ્રોપર્ટી છે, પૈસો છે, એ સિવાય પણ કંઈક છે તો એને સંપદા કહેવાય. જે બિચારો માંડ માંડ બે છેડા ભેગા કરતો હોય એની શું સંપદા? કાંઈ નહીં. એક દી કામ કરવા ન જાય તો બીજે દી ભૂખ્યું રહેવું પડે, એવી દશા હોય ને ઘણાની. તો એને શું સંપદા હોય? જેની પાસે કાંઈક છે, પછી ઘરમાં છે, તિજોરીમાં છે, બેંકમાં છે, ક્યાં છે એ તમને ખબર, પણ કાંઈક છે એનું નામ સંપદા. તો ઉપાધ્યાય પાસે જે કાંઈ છે એ શેની સંપદા છે? તો કે જીન શાસનની. યાદ રાખો, એ ભણે છે અને ભણાવે છે એટલે જીન શાસન જીવતું રહે છે. આજે આપણે અહીં સુધી પહોંચ્યા છીએ, જીનેશ્વર પરમાત્મા પ્રત્યે આપણો વિશ્વાસ છે. એમણે કહેલું કંઈક કંઈક કરીએ છીએ. કોના આધારે? આપણા ગુરુએ આપણને શીખવ્યું એટલે કરીએ છીએ. ગુરુ ના મળ્યા હોત તો, ક્યારેય કંઈ સાંભળવાનો વખત ના આવ્યો હોત તો કંઈ કરી શકતા નહોતા આપણે. એટલે એમની પાસે કંઈક છે. શું છે? તો કે જીન શાસનને ટકાવી રાખવાનું બળ છે. ટકી કેમ રહે છે? આ વિચાર કરો કે ક્યારેક ક્યારેક શાસન વિચ્છેદ પણ ગયા છે.
24 તીર્થંકર થયા. એ આપણે ભરત આયુર્વેદ ક્ષેત્રમાં એક પછી એક તીર્થંકર થાય છે. એક તીર્થંકર થયા, નિર્વાણ પામ્યા, અને વચમાં કેટલો મોટો ગેપ જાય છે, તો એમાં શાસન વિચ્છેદ વયું જાય છે. શાસન રહેતું નથી. કેમ નથી રહેતું? તો કે બહુ લાંબો કાળ હોવાને કારણે એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો પણ ક્યારેક અભાવ થઈ જાય છે. એટલે શાસન વિચ્છેદ ચાલ્યું જાય છે. કે આવા ઉપાધ્યાય ભગવંતો જે દ્વાદશાંગીના જ્ઞાતા છે, શાસ્ત્રના સ્વાધ્યાયમાં સદાય રચા પચારે છે, એવા ઉપાધ્યાય ભગવંતો જીન શાસનને ટકાવી રાખવા માટે મહાન કાર્ય કરે છે. એને ઉપાધ્યાયનું પદ દેવાય છે. તો એવા એ ઉપાધ્યાય ભગવંત, ગઈકાલે આપણે ઉપાધ્યાય ભગવંતની આરાધના કરી. બેનો કરી હતી? હોળીવાળાએ કરી? બધાએ કરી કે પછી ચાલે? હવે આંબેલ થાય છે તો આંબેલ કરી લઈએ, પણ ભાઈ સાહેબ આ બધું નથી ગમતું. એવું બેનો કોઈને થાય છે? નથી થતું ને? વેરી ગુડ. તો ઉપાધ્યાય ભગવાનની આરાધના આપણે કરી. એ આરાધના જ્યારે કરીએ ત્યારે ઉપાધ્યાય ભગવાન પ્રત્યે આપણા અંતરમાં બહુમાનના ભાવો જાગવા જોઈએ કે હે પ્રભુ, આપે અમને આ શું શું આપ્યું છે. આપના કારણે અમે ટકી રહ્યા છીએ. આપના કારણે અમે આગળ વધી રહ્યા છીએ. આપના કારણે અમારી સાધના થઈ રહી છે. ભાઈઓ બહેનો, જ્યારે જ્યારે આંબેલની આરાધના કરો અને આ પદની આરાધના કરો, ત્યારે ત્યારે હું તમને ખાસ કહું કે એ પદ પ્રત્યે ખૂબ અહોભાવ જગાડજો. ભાવથી કરજો. ભાવથી કરેલી ક્રિયા ફળદાયી હોય છે. ભાવથી નથી કરતા તો એ ક્રિયા જ રહે છે. મેં તમને એક વખત કહ્યું હતું, ફરી કહું છું કે તમારા ઘરે કોઈ મહેમાન આવે અને એને ભાવથી આવકારો તો કેવું હોય, અને ભાવ ન હોય ને એકદમ લુખા થઈને આવકારો તો કેવું હોય? ફરક ખરો? અચ્છા, તમે કોઈના ઘરે ગયા હો અને તમને ભાવથી ના આવકાર્યા હોય તો તમને કાંઈ થાય ખરું? હવે ફરીથી એના ઘરે પગ નહીં મૂકું. આવ નહીં આદર નહીં, નહીં નહીં નો મેને તાગર જાતા હે સખી ભલે 54 વર્ષે મેં. કે જઈએ ને આપણને આવકાર ના આપે, આપણો આદર ન કરે, એને ઘરે જઈને શું કરવાનું? ભલે ને સગો ભાઈ હોય. જો આવું બધું આવડે બોલતા હો, આવું બધું બોલતા આવડે, આવા બધા ભાવ અંતરમાં જાગે. એટલે મારું કહેવાનું એ છે કે આપણે સામાન્ય વ્યક્તિ અને આપણે કોઈને ત્યાં જઈએ ને આપણને આદર ન મળે તો આપણને નથી રૂચતું, નથી ગમતું, ત્યાં ફરી ન જવું એવું મનમાં થઈ જાય છે. અને આવા આપણા પંચ પરમેશ્વરી ભગવંતો આપણે ત્યાં પધારે. આ 9 દિવસમાં, હોળીના દિવસોમાં ભગવાન પધારે છે આપણે ત્યાં. પંચ પરમેશ્વરી પરમાત્મા પધારે છે, તો એને આવકાર આપવો કે નહીં આપવો? એમાં સાથે આવકાર તો આપ્યો જ છે ને. જુઓ ને, અમે બધા હોળી કરીએ છીએ ને. અરે હોળી તો કરો જ છો, બહુ સારી વાત છે, પણ અંતરમાં ભાવ કેટલા જાગ્યા એના માટે? જે ભાવ તમને તમારા સ્નેહીઓ પ્રત્યે, તમારા સંતાન પ્રત્યે, તમારી વહાલી વ્યક્તિ પ્રત્યે જાગે છે, એથી વિશેષ ભાવ પંચ પરમેશ્વરી માટે જાગે તો તમારું સાર્થક થાય છે, અન્યથા સાર્થક નથી થતું. તો મારું કહેવાનું એ છે કે ગઈકાલે ઉપાધ્યાય ભગવંત પધાર્યા હતા, આજે સાધુ ભગવંત પધારે. કેવા હોય સાધુ ભગવંત? ચાલો તમે મને વ્યાખ્યા આપો સાધુની. બહુ વાર સાંભળ્યું છે ને. અહીંથી તો અમારા કરતા કેટલા વિદ્વાન સાધુ સાધ્વીઓ આવી ગયા છે અને તમને બહુ બધું સંભળાયું છે. કદાચ તમે અમારી કરતા વધારે જાણતા હશો, કારણ કે તમે 30-40 વર્ષથી આ સાંભળો છો, તો તમે કેમ ન જાણો? અજ્ઞાન છો?
ક્યાં સુધી અજ્ઞાની રહેવું છે? તો આજે 5મો દિવસ સાધુ ભગવંતની આજે આરાધના કરવી છે. એ સાધુ ભગવંત કેવા છે? લાભ લાભ મેં સુખ દુઃખ મેં મસ્ત હૈ શાંતિમય વૈરાગ્યમય આનંદમય આત્મસ્થ હૈ વાસના વિરત આકૃતિ સહજ પરમ પ્રસન્ન હૈ સાધના ધન સાધંત ભાવ में આસન્ન હૈ. કેવી સુંદર વ્યાખ્યા કરી છે. लाभ और अलाभ में सुख दुख में मध्यस्थ है. ભગવાને અમને ભારે કસોટીમાં મૂક્યા છે. હવે એમની કસોટીમાં પાર ઉતરીએ છીએ કે નહીં એ કોણ જાણે. लाभ और अलाभ में और सुख और दुख में मध्यस्थ है. આચારાંગ સૂત્રમાં શ્રી પ્રભુએ ફરમાયું કે હે મુનિ, તું ગોચરી જાય અને કદાચ તારે અંતરાય કર્મનો ઉદય હોય તો અલાભ થાય, ક્યાંય ગોચરી ન મળે એવું બની શકે છે. ગામડાઓમાં જ બને એવું નથી, આમાં શહેરોમાંય બને. જ્યાં તમારે અહીંયા સેંકડો હજારો ઘર છે ત્યાં પણ ક્યારેક એવું બને. અલાભ થાય, ગોચરી નથી મળતી. તો શું કરવાનું? તો પ્રભુએ કીધું અલાભ હોતી ન સોઈ જા. એક વાત કહું, જે લોકોને શાસ્ત્રની ખબર નથી એ જ્યારે આ શબ્દ સાંભળે ને, અલાભોતી ન સોઈ જા, એનો અર્થ પછી કહું તમને. પણ લોકો જેને ખબર નથી એનો અર્થ શું કરે કે અલ્લાહ અને ભૂત સૂતા નથી. અલ્લાહ અને ભૂત સૂતા નથી. અલાભોતી ન સોઈ જા. પ્રભુએ કીધું કે તને અલાભ થાય, તારી અંતરાય હોય ને તને ન મળે તો શોક નહીં કરતો. અરે રે આજ તો કાંઈ ગોચરી ન મળી. એવું હોય છે. અમે 5, 10, 15ના ગ્રુપમાં રહેતા હોઈએ, એમાં કોઈ 1-2 થાણા એવા પણ હોય કે જેની પુણ્યાય જબરી હોય. એ પાત્રા લઈને ઉપડે તો એ પાત્રા ભરીને જ આવે, સુંદરમાં સુંદર ગોચરી કરીને આવે. અને કેટલાકને અંતરાય હોય તો ગોચરી કરે તો પાત્રા ખખડાવતા પાછા આવે. હોય આ પણ પુણ્ય ને પાપ ઉપર છે. કંઈક મળવું એ પુણ્ય હોય તો મળે, નહીં તો ના મળે. તો પ્રભુએ કહ્યું મુનિને કે હે મુનિ, લાભ અને અલાભ બેમાં મધ્યસ્થ રહેજે. મળે તો બહુ ફૂલાઈ નહીં જાતો કે ભાઈ હું તો ગોચરી જાઉં ને એટલે પછી પૂછવાનું જ નહીં. અરે એમ પણ નહીં. આજે તું ગયો ને તને ગોચરી બરાબર મળીને કાલે ના પણ મળે, કાલે તારા પાપનો ઉદય પણ હોય, અંતરાય કર્મ પણ હોય, તો પણ એમાં મધ્યસ્થ. સુખ અને દુઃખમાં અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો તો આવવાના જ છે, કાયમ સૌને આવે છે. તો મુનિને પણ અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો આવે ખરા. પણ ખરેખર મુનિ પ્રતિકૂળ સંયોગોને આવકારે. શા માટે આવકારે? કે પોતાનું માપ કાઢવા માટે, પોતાની કસોટી કરવા માટે કે હું ક્યાં સુધી છું, પ્રતિકૂળતામાં કેટલો ટકી શકું છું. એક સંતની વાત છે કે સાધક હતા એ સંત, અને વારંવાર પોતાના અંતરાત્માને જોઈને એની અંદર જે જે દૂષણો લાગે એ દૂષણને દૂર કરવાના પ્રયાસમાં રહેતા હતા. એક વખત એને પોતાની કસોટી કરવાનું મન થયું.
તો એ ગામની ભરી બજારમાં નીકળ્યા. આવી બજાર નહોતી ત્યારે. આપણા ગામમાં સારા ગામમાં મોટી મોટી બજારો હતી. આમ ક્રમસર દુકાનો હોય, દુકાનમાં સૌ માલિકો બેઠા હોય અને ગ્રાહકો આવતા હોય જાતા હોય. એવી એક બજારમાં એ સંત નીકળ્યા. એ જતા હતા અને એની આગળ જ એક બાપ દીકરી બે ચાલ્યા જતા હતા. આધેડ વયનો બાપ હતો અને 18-20 વર્ષની દીકરી હતી. બે સાથે સાથે ચાલ્યા જતા હતા. સંતને સમજાણું કે બાપ દીકરી છે એમ. એ પાછળ ચાલે છે અને એણે શું કર્યું કે પેલી દીકરીના ખભે આમ ટાપલી મારી. બાપ દીકરી ચાલ્યા જાય છે, એ દીકરીને ખભે આમ ટાપલી મારી. એટલે ગભરાઈ ગઈ છોકરી. શું થયું? કોણે માર્યું મને? આમ પાછું ફરીને જ્યાં જુએ છે ત્યાં કોઈ સાધુ દેખાણા એને. અરે, મને ટાપલી મારી શેના માટે? બાપ કે શું થયું બેટા, શું થયું? તો કે જો આ સાધુ આવે છે ને, એ સાધુ મને આમ કહ્યું. સાધુ આવું કરે? એ ખાલી કહેવાનો સાધુ હશે, બાકી ખરેખર સાધુ નહીં હોય. અને એણે તો મોટો હંગામો મચાવી દીધો. રોણું જોણું ને વગોણું. માણસોને ભેગા થતા વાર ન લાગે. લોકો ભેગા થઈ ગયા. શું થયું શું થયું શું થયું? ભેગા થઈ ગયા કે આ જો નકલી બાવો, વેશ તો સાધુનો ધર્યો છે અને મારી જુવાન દીકરીને જોઈ અને એને સ્પર્શ કરવા આવ્યો. મારો સાલાને. જુઓ આપણી બુદ્ધિ કેવા ટાઈપની છે. એ સમયે એવું નથી સૂચતું કે ભાઈ પેલા ખમોઈને પૂછો કે એણે આમ કેમ કર્યું. એવું કોઈ કરવા ઉભા રહે? મારો એને. ભેગા થઈ ગયા માણસો અને 2-5 જણા મીંડા એને ધોલ ધપાટ કરવા. અને સાધુ કે છે પોતે પોતાની જાતને, ચખ્ખો બેટા ચખ્ખો. કોને કે છે? પોતાની જાતને કે છે ચખ્ખો બેટા ચખ્ખો. લોકો કે છે કે એક તો ન કરવાનું કામ કરે છે અને ઉપરથી પાછો ચખ્ખો બેટા કરે છે. છતાં એટલા બધામાં એક બુઝુર્ગ આદમી હતો, અનુભવી. એને એમ થયું કે નહીં, આમાં કંઈક છે, આમાં કંઈક છે. એટલે લોકોને એણે રોક્યા કે થોભો હમણાં મારો માં એને ખમી જાઓ. પૂછે છે મહારાજ, પહેલાં આવું કર્યું અને પછી આ શું બોલો છો? સાધુને લાગ્યું કે આ કોઈક સમજદાર માણસ છે. એટલે કે છે કે ભાઈ, આજે હું મારી પરીક્ષા કરવા નીકળ્યો હતો કે હું કંઈક એવી હરકત કરું કે જેનાથી લોકો ઉશ્કેરાય, મને માર પડે, મને ગાળો આપે, તો એ વખતે હું કેવો રહી શકું છું? અંદરમાં મને શું થાય છે? એ તો બેન, જેમ તમારી દીકરી એમ મારી દીકરી જ છે. પણ મેં મારી જાતને જોવા માટે આ કર્યું. લોકો સમજ્યા, હાથ જોડ્યા, ક્ષમા માંગી. પણ મારું કહેવાનું એ છે કે જે સંત પુરુષ છે, જે સાધનામાં લાગેલો છે, એ વારંવાર પોતાની કોઈને કોઈ રીતે પરીક્ષા કરતો રહે છે. ખાલી એમને હાયલો જાય તો નથી ચાલતું, એમ સાધના નથી થતી, એમ આત્મા સદાતો નથી. અનાદિકાળની જીવને વાસના જે પડી છે, 5 ઇન્દ્રિયના વિષયોની જે વાસના પડી છે, એ વાસનાને જીતવા માટે એને ઘણું બધું કરવું પડે છે. ખાલી બોલવાથી, સાંભળવાથી, વાંચવાથી, ગાવાથી નથી થતું. પોતાના પર પ્રયોગો કરવા પડે છે. તો અહીંયા એ જ કે છે, લાભ और अलाभ में सुख दुख में मध्यस्थ है.
शांतिमय वैराग्यमय आनंदमय आत्मस्थ है, हमेशा शांत शांत शांत। શાંતિ ક્યારે ન રહે? પોતાને મનગમતું કાંઈક ન થાય ત્યારે, અણગમતું થાય એટલે જીવ અશાંત થઈ જાય છે. આપણા સૌનો અનુભવ છે ને? તો કે નહીં. મુનિની સામે પંચ પરમેષ્ઠી પરમાત્મા, જેમાં ને પંચ પરમેષ્ઠીમાં સ્થાન મળ્યું છે. મુનિનું સ્થાન ક્યાં છે? પરમેષ્ઠીમાં. કાલે માસુતી ગાયું ને, પંચમ કાળના પરમેષ્ઠી છો. સાધુ પરમેષ્ઠીમાં છે. આ પંચમ કાળ હોવા છતાં પણ સાધુને પરમેષ્ઠીમાં સ્થાન મળ્યું છે. તો એવા પરમેષ્ઠી ભગવંત શાંત હોય, ઉશ્કેરાટ ન થાય, એ સાધુની મહત્તા. જો ઉશ્કેરાટ થઈ જાય તો એટલા માઇનસ મળે અને માર્ક ન મળે. પણ દુઃખ સાથે કહેવું પડે કે આજના કાળમાં અમે સાધુ સાધ્વી પણ ક્યારેક ક્યારેક ઉશ્કેરાઈ જતા હોઈએ છીએ. છે ને અનુભવ તમને? ક્યારેક કોકના એવા અનુભવ થાય છે ને કે ઉશ્કેરાટ થઈ ગયો હોય સાધુ સાધ્વીને? નહીં. શાંતમય, શાંતિ હોય, વૈરાગ્યમય, વૈરાગે એનો આત્મા ઝૂલતો હોય. કેવો વૈરાગ્ય! ગાયું છે એક, અનુભવીએ કે મનને જીતવા માટે શું કરવું પડે. મન તો માકડા જેવું છે, ચારે બાજુ ઉછળ્યા કરે છે, ઉશ્કેરાય છે મન. યાદ રાખજો, જ્યારે બી અણગમતું થાય છે ત્યારે કોણ ઉશ્કેરાય? મન ઉશ્કેરાય છે. તો એ મનને સાધવાનું છે. કેવી રીતે સાધાય? તો જ્ઞાનીઓએ કહ્યું છે સાવ ટૂંકી વસ્તુ, મન વાળ્યું વળે સદગુરુવરથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, સદગુરુવરથી નિજ અનુભવથી, મન વાળ્યું વળે સદગુરુવરથી, અભ્યાસ અને વૈરાગ્યથી, મન વાળ્યું વળે સદગુરુવરથી. આ શબ્દો સ્વર્ગસ્થ ગુરુદેવ પૂજ્ય શ્રી નાનચંદજી મહારાજના છે. નાનચંદજી મહારાજ અહીંયા આવી ગયા છે. બોરીવલી પ્રત્યે તો એમને બહુ ભાવ હતો. બોરીવલી પ્રત્યે ઘણો ભાવ હતો નાનચંદજી મહારાજને. આ શાયદ એ વર્ષોમાં એ ચાતુર્માસ પણ કરી ગયા છે અહીંયા, બહુ જૂના કાળમાં. એ નાનચંદજી મહારાજના આ શબ્દો, અભ્યાસ અને વૈરાગ્યથી મનને વાળવું તો પડે જ છે. દરેકના મન પહેલેથી જ આમ સીધે સીધા હોય એવું નથી હોતું. એ ગમે ત્યાં દોડ્યું જાય છે. મેં હમણાં કહ્યું એમ કે જ્યારે વિપરીત સંયોગો આવે છે, કંઈક ન ગમતું બને છે અને મન ઉશ્કેરાઈ જાય છે, એવા મનને વાળવું પડે છે. તો શેનાથી વળાય? તો કે પહેલું તો સદગુરુથી. સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જા, એની આજ્ઞાને આધીન થઈ જા, પછી તારું મન ક્યાંય જશે નહીં. અને બીજું, એનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ એટલે વારંવાર કરવું, એનું નામ અભ્યાસ છે. જે વસ્તુ વારંવાર થાય એને અભ્યાસ કહેવાય. તો મનને વાળવાનો જે પ્રયત્ન છે, એ પ્રયત્ન એકાદ વખત કરીને છૂટી જઈએ તો નથી થતું. વારંવાર 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 એ અભ્યાસ કરવો પડે છે. આપણે સૌ નાના હતા, સ્કૂલમાં જતા હતા, તો રોજ સ્કૂલમાં જઈએ એટલે પહેલાં શરૂ શું થાય? પ્રાર્થના. પછી એકડે એક બગડે બે. બરાબર છે? આ બધાએ કર્યું છે ભાઈઓ? બધાએ કર્યું છે આ? કે હા. હવે રોજ હોય પાછું. આપણને આવડી ગયા 100 એકડા.
એકુથી દાન સુધી આવડી ગયું, 11 થી વિસા સુધી આવડી ગયું, તોય રોજ બોલવાનું. પછી 11 થી વિસા, પછી 21 થી 30, 31 થી 40 અને પછી ઉઠા. સવાયા નહીં, પાળ, અડધા, પોણા, સવાયા, દોઢા, અઢિયા અને પછી ઉઠા. આટલું ભણ્યા છો બેનો? જૂના બેનો ભણ્યા છે, આ નવા નહીં ભણ્યા હોય. ઉઠું કેવી રીતે શીખવતા ખબર છે? આવડે છે? એક ઉઠું ઉઠું, ભાભી બોલે જૂઠું. નાના હતા ને ત્યારે એવું શીખવવામાં આવતું કે એક ઉઠું ઉઠું, ભાભી બોલે જૂઠું, ભાઈએ મારી લાત, 2 ઉઠા ને 7. ભણ્યા છો ને? હા, તો કહેવાનું તો મારું એ છે કે આ બધું આપણને આવડી ગયું હોય અને છતાં પહેલી, બીજી, ત્રીજી આ 3 ધોરણ સુધી તો રોજ એ પહેલો પીરિયડ આ હોય. એ શું છે? અભ્યાસ છે. મારે બતાવવું છે એ કે એને કારણે શું થયું. બાપા કેટલા વર્ષો થઈ ગયા ભણતર છોડ્યા ને, તો આજે યાદ છે ને? 11 સત્તા કેટલા? 77. કેવા અંદર બેસી જાય, કેવા બેસી જાય કે પછી જોવું ન પડે, ગણવું ન પડે. એ આનું નામ અભ્યાસ છે. એવી જ રીતે અહીંયા પુરુષાર્થ જે છે, કંઈક પામવાનો પુરુષાર્થ છે, મનને વાળવાનો પુરુષાર્થ છે, મનને સંસ્કારિત કરવાનો પુરુષાર્થ છે. એનો અભ્યાસ કરવો પડે છે, વારંવાર વારંવાર કરવું પડે છે, તો મન વળી જાય છે. કયું? અભ્યાસ અને વૈરાગ્યથી. વૈરાગ્ય હોય, અભ્યાસ હોય તો મન શાંત થઈ જાય છે. અહીંયા મુનિને પણ એ જ અભ્યાસ કરવો પડે છે. ખાલી થોકડા કરી લીધા, અધ્યયન કરી લીધા, થોડું ગોખી લીધું એટલે અભ્યાસ થઈ ગયો, એમ નથી હોતું. વૈરાગી હોય એને શું કરવાનું? તો કે ભણવાનું. શું ભણવાનું? તો કે પહેલાં સામાયિક શીખે, પ્રતિક્રમણ શીખે, પછી અધ્યયન શીખે, થોકડા શીખે, પતી ગયું, થઈ ગયો એનો અભ્યાસ. એમ ના ચાલે. એ બધું તો હોય જ, પણ એની સાથે વ્યવહારુ જ્ઞાન લેવું પડે છે. હવે તો બધું અમે પેધી ગયા ને તમે પેધી ગયા. પેલા શું હતું? મને યાદ છે, આપણે ત્યાં જ્યારે કાંદાવાડીમાં ગિરધરભાઈ દફતરી હતા, આમાંથી કોકે જોયેલા હશે. ગિરધરભાઈ દફતરી મોરબીના ઘાટકો પર રહેતા હતા અને બહુ સાચો શ્રાવક હતો. એ આખા મુંબઈમાં કોઈ બી સાધુ સાધ્વી પાસે દીક્ષા હોય એટલે એની પરીક્ષા ગિરધરભાઈ લે. ગિરધરભાઈ પાસે મોકલવી પડે છોકરીઓને, છોકરી કે છોકરા કોઈ બી દીક્ષા લેવાના હોય, અને એને વ્યવહારુ પ્રશ્ન પૂછે. એને છોકરાના પ્રશ્ન પૂછે તો એને આવડતા જ હોય, સામાયિક પ્રતિક્રમણમાંથી કાંઈક પૂછે તો એ પણ આવડતું હોય. વ્યવહારુ પ્રશ્ન પૂછે અને એ નક્કી કરે ગિરધરભાઈ કે આ વ્યક્તિ દીક્ષા લેવાને યોગ્ય છે કે નહીં, અને એ હા પાડે તો પછી અમારે દીક્ષા દેવાય, નહીં તો અમે દઈ ન શકીએ. આવી સ્થિતિ હતી એક વખત. હવે શાંત બેસી જાઓ. તો કહેવાનું મારું એ છે કે વ્યવહારુ ગણિત, વ્યવહારુ જ્ઞાન હોવું જરૂરી છે. શાંતિમય, વૈરાગ્યમય, આનંદમય, આત્મસ્થ હૈ. આત્મા તો ક્યાંય ભૂલાવાનો નથી. આત્મામાં જ આનંદ છે. એ આનંદને એ માણતો હોય. વાસના સે વિરત આકૃતિ સહજ પરમ પ્રસન્ન હૈ. અહીં વાસના એટલે 5 ઇન્દ્રિયોના વિષયો. એ વિષયોથી વિરક્ત થઈ ગયા હોય અને સદા પ્રસન્ન રહેતા હોય. સાધના ધન સાધ અંતર્ભાવ મેં આસન્ન હૈ. એનું ધન શું? તો કે સાધના. એ સાધના કર્યા કરતા હોય અને અંતર્ભાવમાં લીન હોય એવા મુનિ. તો આજે 5મું પદ મુનિ ભગવંતનું છે, સાધુનું છે. એની આજે આરાધના કરશો તો જ્યારે આરાધના કરો ત્યારે તમારી સામે આવા મુનિને નજર સમક્ષ લાવજો. શાંત છે, પ્રસન્ન છે, મધ્યસ્થ છે, જેનું મન શાંત થઈ ગયું છે.
એવા મુનિને નજર સમક્ષ લાવી, દ્રષ્ટિ સમક્ષ લાવી અને એની સામે આરાધના કરજો, તો એ આરાધના ફળીભૂત થશે. તો આજે આ 5મું પદ, એની આજે આરાધના કરીએ અને એ આરાધના દ્વારા આપણે પણ એના માર્ગે જવાનો પ્રયાસ કરીએ. આખરે તો ત્યાં જ જવાનું છે ને. તમને એ ખ્યાલ છે કે તીર્થંકર પરમાત્માના સમોસરણ જ્યારે હોય અને કેટલાક જીવોને વૈરાગ્ય થઈ જાય, સાંભળ્યું છે ને, આ વૈરાગ્ય થઈ જાય, સમોસરણમાં ઊભા થઈ જાય અને પ્રભુને વિનંતી કરે, પ્રભુ મહાવ્રત આપો, અને મહાવ્રત લઈ લે, ત્યાં ને ત્યાં લઈ લે. કેટલાક જીવો ઊભા થાય અને એ એમ કે પ્રભુ ગ્રહણ કરવા યોગ્ય તો મહાવ્રત જ છે, મુનિવ્રત જ ગ્રહણ કરવા જોઈએ, પણ પ્રભુ મારી મજબૂરી છે, હું એટલો કમજોર છું, હું મુનિવ્રત ધારણ નથી કરી શકતો, મને શ્રાવકના વ્રત આપો. બરાબર છે? તો કરવા જેવા તો મુનિવ્રત જ છે, કારણ કે એના વિના મુક્તિ નથી, સર્વકર્મ ક્ષય નહીં થાય, એટલે મુનિવ્રતો તો ધારણ કરવા જ પડે છે. પણ એ વ્રત ધારણ કરીને આમાં બતાવ્યા એવું મુનિવ્રત હોવું જોઈએ, એવી મુનિદશા. તો એવા મુનિને આજે આપણે સાધના કરવી છે, આરાધના કરવી છે. તો દ્રષ્ટિ સમક્ષ આવા મુનિને લાવી એમના પ્રત્યે આપણી શ્રદ્ધા અને ભક્તિ આપણે સમર્પણ કરીએ અને એના દ્વારા આપણા અંતરમાં પણ એવા ભાવો જાગે, કર્મ નિર્જરા થઈ આપણે એવા હળવા બનીએ કે ક્યારેક ને ક્યારેક એ મુનિ પણ ઉદયમાં આવે. એવા આ 5મા પદની આજે આરાધના કરી અને સૌ પોતાના આત્માને હળવો બનાવે એ ભાવના.